નમસ્તે મિત્રો, આજે આપણે પર્વતોના ઇતિહાસ અને સંસ્કૃતિના અભિનયમાન એવા એક સ્થાનની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પારનેરા ડુંગર. ગુજરાતના આ વલસાડ જિલ્લાના પવિત્ર પર્વતનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ઘણું વિશાળ છે. પારનેરા ડુંગર પર આવેલ મંદિરો, પ્રાકૃતિક સૌંદર્ય અને અહીંની શાંતિ ભાવનાથી મન ખુશ થઈ જાય છે. તો ચાલો આ વિડીયોમાં સાથે મળી આ અદ્ભુત પર્યટન સ્થળને નજીકથી જાણીએ અને તેના મહિમાને માણીએ. પાનેરા ડુંગર ગુજરાતના વલસાડ જિલ્લાના પાનેરા ગામમાં આવેલું છે. તે વલસાડ શહેરથી લગભગ 6.5 કિલોમીટર દૂર અને મુંબઈથી લગભગ 180 કિલોમીટર દૂર સ્થિત છે. જમીનથી ટેકરીની ઊંચાઈ લગભગ 152 મીટર એટલે કે 499 ફૂટ જેટલી છે. તેમાં 2 એન્ટ્રીઓ છે, એક અતુલની સાઈડ અને બીજી પારનેરાની સાઈડ. મિત્રો, આ રસ્તો છે અતુલની એન્ટ્રી સાઈડનો. અહીંયાથી તમે તમારી 4 વ્હીલર કાર કે 2 વ્હીલર લઈને જઈ શકો છો અને અહીંયાથી તમે પાનેરા ડુંગર ઉપર જઈ શકો છો. આ જે પાર્કિંગની વ્યવસ્થા છે એ બીજી બાજુ પારનેરા ગામમાંથી જે મેઇન રસ્તો આવે છે ત્યાં પાર્કિંગની સુવિધા છે. પાર્કિંગ કરવાનું હોય છે અને ત્યાંથી પૂજાની સાધન સામગ્રી લેવાની હોય છે અને ફ્રીમાં તમને પાર્કિંગ કરવા દેવામાં આવે છે. અહીંયા ગણ્યા ગાંઠિયા 705 પગથિયા છે પાનેરા ડુંગર પર અને ત્યાં ઉપર જતા દુકાનો એવી બધી આવે છે. તમે શોપિંગ એવું કરવા માંગો તો કરી શકો છો. અને પ્રથમ શ્રી સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિરનું મંદિર આવે છે, ત્યાં તમે દર્શન કરી શકો છો અને આજુબાજુમાં બેસવાની સુવિધા પણ છે. પાનેરા ટેકરીની ટોચ પર ચાંદ પીર બાબાની દરગાહ આવેલી છે. સત્ય અને અહિંસા માટે પીર શહીદ થયા હતા. લડાઈ દરમિયાન પીરનું કપાયેલું માથું પાનેરામાં અને પીરનું શરીર બિલ્લીમોરામાં નીચે પડ્યું હતું. પીરના બલિદાનની યાદમાં પાનેરા અને બિલ્લીમોરામાં દરગાહ બનાવવામાં આવી હતી. એક લોકકથાના આધારે પીરના મૃતદેહને પારડીની ચાંદ પીર શાહ દરગાહમાં દફનાવવામાં આવ્યો હતો. પારનેરા ટેકરીની ટોચ પર 3 મંદિરો છે: શ્રી મહાકાલી માતા મંદિર, શ્રી ચંડિકા, શ્રી અંબિકા, શ્રી નવદુર્ગા, શ્રી શીતલા માતા અને હનુમાનજી મંદિર. સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિર આપણે પહેલાં જ જોયું. શ્રી મહાકાલી માતાનું મંદિર પારનેરા ટેકરીની ટોચ પર આવેલું છે. કિલ્લાની દક્ષિણમાં ગુફા સાથે એક મોટો ખડક છે. ગુફાની અંદર શ્રી મહાકાલી માતાની પ્રતિમા છે. ટેકરી પર એક પુરાતત્વી મંદિર છે, જ્યાં મંદિરમાં દેવી શ્રી ચંડિકા, શ્રી અંબિકા, શ્રી નવદુર્ગા અને શ્રી શીતલા માતાની મૂર્તિઓ છે. તેની સામે ભગવાન હનુમાનજીનું પણ મંદિર છે. આ જે તમે ચિત્રમાં જોઈ રહ્યા છો એ દેવી શ્રી ચંડિકા, શ્રી અંબિકા, શ્રી નવદુર્ગા અને શ્રી શીતલા માતાનું મંદિર છે, જે એક પુરાતત્વી મંદિર છે. આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એ ખૂબ જ જૂનું મંદિર છે અને ઐતિહાસિક છે. મિત્રો, આ પુરાતત્વી મંદિર પૂર્ણ થતાં તમે આગળની સાઈડ વધશો ત્યારે ત્યાં શૌચાલયની સુવિધા પણ છે અને ત્યાં એક સાઈડથી તમે મહાકાળી માતાના મંદિરમાં જઈ શકો છો અને ત્યાં સાઈડમાં કોર્નર પર કુંડો આવેલા છે, જેમાં પાણી હોય છે અને ફૂલો પણ ખીલે છે. અને તમે ફરતે જોઈ શકો છો કે બધી બાજુએ જૂના કિલ્લાઓ હતા, જેનું હાલમાં જે બાંધકામ છે એ તૂટેલું એવું દેખાય છે, પરંતુ એ ખૂબ જ જૂના સમયના છે.
એક લોકકથાના આધારે 5 દેવીઓ શ્રી ચંડિકા, શ્રી અંબિકા, શ્રી નવદુર્ગા, શ્રી શીતળા અને શ્રી કાલિકા અહીં એકબીજા સાથે રહી હતી. કોઈ કારણથી દેવી કાલિકા દુઃખી થઈ ગઈ અને ગુફામાં ગઈ. તેથી ટેકરી પર 2 મંદિરો છે. દર ઓક્ટોબરમાં પારનેરા ટેકરી પર નવરાત્રિ દરમિયાન વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. પારનેરા ડુંગરના ફરતે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠેલું છે. મિત્રો, અહીંયા જે તમે દરવાજો જોઈ રહ્યા છો એ એક લોકકથા અનુસાર યુદ્ધ દરમિયાન શિવાજી તેમના ઘોડા સાથે કિલ્લાના છુપાયેલા માર્ગમાંથી કૂદી પડ્યા હતા. તે આ માર્ગ છે. તો તમે આ ઐતિહાસિક માર્ગને જોઈ શકો છો. મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છે કુંડ અને તેમાં રહેલું પાણી અને ખીલેલા ફૂલો. અહીંયા સરસ મજાનું સુંદર વ્યૂ છે. તો તમે આ પણ જોઈ શકો છો. આ જે દિવાલો દેખાય છે એ ખૂબ જ જૂની છે અને 14મી 15મી સદીમાં બનેલી છે. આ મિત્રો તમે કુંડ જોઈ શકો છો અને એમાં પાણી પણ છે. ઉપરથી જાળી લગાવી દેવામાં આવી છે જેથી કચરો અંદર પડે નહીં. ઘણા સહેલાણીઓ અહીંયા આવીને પોતાના ફોટો પડાવે છે અને સરસ મજાના આ કુંડને જોઈ છે. કુંડમાં કચરો પડતો હોવાથી ઉપર જાળી લગાવી દેવામાં આવી છે અને આ તમે આગળના કુંડમાં જોઈ શકો છો કે ફૂલો પણ ખીલેલા છે. જો સરસ મજાના ફૂલો છે. આ જોઈ શકો છો તમે કેટલા મસ્ત ફૂલ ખીલેલા છે. મિત્રો, જાણીતી માહિતી મુજબ એક હિન્દુ રાજાએ પાનેરાની ટેકરી પર કિલ્લો બનાવ્યો હતો. કિલ્લાના અવશેષો અને સંરચનાનું નિરીક્ષણ કરતાં તે સમયની કુશળ ઇજનેરી પદ્ધતિઓનો ઉપયોગ સ્પષ્ટ થાય છે. આ કિલ્લો 15મી સદી દરમિયાન ધરમપુર રાજ્ય હેઠળ હતો. સુલતાન મહમ્મદ શાહ બેગડાએ 15મી સદીના અંતમાં આ કિલ્લો જીત્યો હતો. 16મી સદીમાં દમણના પોર્ટુગીઝ લોકોએ 1558 અને 1568માં આ કિલ્લો કબજે કર્યો અને તેનો નાશ કર્યો. છત્રપતિ શિવાજી મહારાજે 1664 અને 1670માં સુરત પર હુમલો કર્યો. દરોડા પછી પાછા ફરતી વખતે તેઓ અને તેમના માણસો પહાડીના કિલ્લામાંથી પસાર થયા. કથિત રીતે એક વિશાળ યુદ્ધ થયું. ત્યારે શિવાજીએ તેમના ઘોડા સાથે કિલ્લાના છુપાયેલા માર્ગમાંથી કૂદ્યા હતા. 1696માં શિવાજીના એક સેનાપતિ શ્રી મોરો પંડિતે કિલ્લાનો કબજો લીધો અને લશ્કરી થાણું બનાવ્યું. તે
મરાઠા સામ્રાજ્યના શક્તિશાળી પેશવાઓનો યુગ હતો, પરંતુ પેશવાઓનો સુવર્ણ યુગ આખરે બંધ થયો. 1780માં આ કિલ્લો વડોદરાના ગાયકવાડના હાથમાં આવ્યો. પાછળથી પેશવા બાલાજી બાજીરાવે ત્રીજાએ કિલ્લા પર હુમલો કર્યો. આ લડાઈ 7 દિવસ ચાલી હતી. એક કવિએ પારનેરાની લોલ નામના ગરબામાં આ લડાઈના વર્ણનનો ઉલ્લેખ કર્યો છે. 1780માં અંગ્રેજોએ લેફ્ટનન્ટ વેલ્સના નેતૃત્વ હેઠળ કિલ્લાનો કબજો મેળવ્યો અને પિંડારોની હેરાનગતિને નિયંત્રિત કરવા માટે સૈન્ય મૂક્યું. 19મી સદીની શરૂઆતમાં સૈન્ય ખસેડવામાં આવ્યું હતું. 1857ના બળવા દરમિયાન કિલ્લો તોડી પાડવામાં આવ્યો હતો. કેટલાક અવશેષો હજુ પણ અસ્તિત્વમાં છે. ટેકરી પર 3 પગથિયાં છે. તે દિવસોમાં સૈન્યએ તેમની પાસેથી પાણીનો પણ ઉપયોગ કર્યો હતો. કિલ્લા પર 3 તોપો બાકી છે. ભારતની આઝાદી દરમિયાન કિલ્લામાં લગભગ 150 તોપો હતી. તેમાંથી કેટલીક હવે વલસાડ આરપીએફ ગ્રાઉન્ડ ખાતે છે. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ત્યાં જે કિલ્લો હતો ત્યાં થોડું સુધારો કરવામાં આવેલો છે અને રિપેરિંગ કરવામાં આવેલું છે અને બેસવાની પણ સુવિધા બનાવવામાં આવી છે અને ત્યાં ધ્વજવંદન કરવા માટે પણ બનાવવામાં આવ્યું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કિલ્લો કેવી હાલતમાં અત્યારે છે અને નીચે કાળિકા માતાનું મંદિર દેખાઈ રહ્યું છે. તો કિલ્લો સંપૂર્ણ ઉપર બનાવેલો હતો અને ત્યાં બધું હથિયારો મૂકવાની પણ સુવિધા હતી. અને આ જે તમે જોઈ શકો છો કે જે નાની નાની બારીઓ દેખાય છે એ તોપોને મૂકવા માટેનું પણ સ્થળ હતું. અને અહીંયા સેનાપતિઓ છુપાઈ રહેતા હતા. મિત્રો, તમે આ એ જમાનાનો ઐતિહાસિક કિલ્લો જોઈ શકો છો વિડીયોમાં. અને અહીંયાથી પહેરેદારી કરવા માટે આ બારીઓ પણ રાખવામાં આવી હતી, જેમાંથી તમે વલસાડનું આજુબાજુનું દ્રશ્ય જોઈ શકો છો. અહીંયા સહેલાણીઓ પુષ્કળ સંખ્યામાં આવે છે આ કિલ્લાને જોવા માટે. અને અહીંયા લોકો આવીને શાંતિનો અનુભવ કરે છે અને ઉપર વાતાવરણ ખૂબ જ શાંતિપ્રિય છે. અને તમે અહીંયા જશો એટલે તમને ચોક્કસ શાંતિનો અનુભવ થશે. અને અહીંયા ઉપર બેસવાની પણ સુવિધા બનાવવામાં આવી છે. અમુક જગ્યાએ તમને તરસ લાગી હોય તો તમે પીવાનું પાણી પણ પી શકો છો એવી સુવિધા છે. ઉપર પાણીની ટાંકી પણ મૂકવામાં આવી છે. અને દરેક જગ્યાએ ચડવા માટે પગથિયાં પણ બનાવવામાં આવ્યા છે. મિત્રો, અહીંયા કિલ્લાની ફરતે દિવાલો પણ જોવા મળે છે, જે પહેલાંના સમયમાં દિવાલો બનાવવામાં આવી હશે એવું લાગે છે. આ પગથિયા ઉપર ચડીને ઉપર જતાં આપણને સરસ મજાનો કિલ્લો જોવા મળશે, જેનું હાલમાં આ રિપેરિંગ કામ કરવામાં આવેલું છે. તો તમે અહીંયા ઊભા રહીને વલસાડ શહેરને જોઈ શકો છો અને આજુબાજુનું ડુંગરના કિનારાનું દ્રશ્ય પણ નિહાળી શકો છો. અને અહીંયા બેસવાની સુવિધા પણ છે, એટલે તમને ખૂબ જ મજા આવશે. તમે તમારા ફેમિલી જોડે અહીંયા ફરવા માટે આવી શકો છો. આપણે અહીંયાથી ચાલીને જેમ જેમ આગળ જઈશું તેમ એક બાજુ શ્રી ચંડિકા, શ્રી અંબિકા
અને શીતળા માતાનું જે મંદિર જોયું હતું એ મંદિર નીચે આવશે. આ મંદિર પાસે અમુક ચોક્કસ સમયે ભંડારો પણ રાખવામાં આવે છે અને લોકોને અહીંયા જમાડવામાં આવે છે. પૂનમ દરમિયાન અહીંયા ખૂબ જ ભીડ હોય છે. ઘણા બધા લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે, કેમ કે આ ખૂબ જ ઐતિહાસિક મંદિર છે, જૂનું છે, એટલે લોકોની શ્રદ્ધા પણ અહીંયા ખૂબ જ છે. હવે મિત્રો હું નીચેની તરફ જઈ રહ્યો છું. અહીંયાથી નીચે ઉતરવાના આ પગથિયાં છે. આ જે પગથિયાં છે એ પાનેરા ગામમાંથી જે મેન પાનેરા ડુંગર પર આવવાનો રસ્તો છે ત્યાંથી આવા પગથિયાં છે. ચોમાસા દરમિયાન પણ આવી શકાય અને તાપ ના લાગે એના માટે ઉપર પતરા પણ મૂકવામાં આવેલા છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર.